नहीं देखाय मित्रों, ताहा बांगा देखाय बराबर। तेम छतांय कारण के આપણે જે દાણા વાવશું એ તો સીધા જ ઉગવાના છે, એ તો કઈ ત્રાહા બાંગા। મિત્રો જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો મિત્રો? એકદમ મજામાં ને? તો ભાઈ વરી આવ્યો છું એક નવો વિડીયો લઈને। તો પહેલી વાત તો એ કે થેન્ક યુ બધાને, કારણ કે 7000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે। તો બધાને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો। પરંતુ એક વાત દુઃખીની એ પણ છે કે 7000 સબસ્ક્રાઈબર થઈ ગયા હોવા છતાં મારો લોંગ વિડીયો જોવાતો નથી, અને શોર્ટ વિડીયાના થ્રુ જ મારે એટલા સબસ્ક્રાઈબર થયા છે, પણ લોંગ વિડીયોમાં મારે 7000 સબસ્ક્રાઈબર છે પણ 700 વ્યૂ પણ નથી આવતા। તો યાર સપોર્ટ કરો, લોંગ વિડીયામાં પણ જોવો અને વિડીયો પૂરો જોવો। તો ભાઈ આજે સવારના વર્ગી ગયા હતા શાહ નાખવા, કેમ કે વરસાદનું ટાણું ધીરે ધીરે આવી રહ્યું છે અને ખેડૂતો બધા શાહને ખાતર કરે છે। તો અમે પણ શાહને ખાતર નાખતા હતા। તો તમે જોઈ શકો છો કે સવારમાં અમે શાહ નાખતા હતા બરાબર। આમાં શાહ તમને સીધા જ નહીં દેખાય મિત્રો, તાહા બાંગા દેખાય બરાબર। તેમ છતાંય અત્યારે હવે કોશિશ કરીએ છીએ કે સીધા થઈ જાય બરાબર। અને અત્યારે તમે જોઈ શકો છો કે આ પારા બાંધું છું બરાબર, કેમ કે ઓરવણું કરવાનું છે મિત્રો। અને તમે જોઈ શકો છો કે હવે આમાં તમને શાહ ત્રાહા બાંગા નહીં દેખાતા હોય, કેમ કે આમાં આપણે પૂરો પ્રયાસ કર્યો છે કે સીધા આપણે પારા બાંધી અને કાયદેસર વાવેતર થાય એ રીતના કરવાનું છે, એટલે કે હાથી આંકવામાં બધે મજા આવે। અને આ વૈચલો શાહ છે મિત્રો બરાબર, અને આમાં 5 શાહ કર્યા છે હોળની જારીએ બરાબર। આ બીજો અને અહીંયા આવશે ત્રીજો બરાબર, 1 2 અને 2 આવશે મિત્રો, એક અહીંયા આવશે ને એક અહીંયા આવશે। આ તમે જોઈ શકો છો કે આ રીતના 5 શાહ નાખીને આપણે વાવવાનું છે, વાવેતર કરવાનું છે। અને 5 શાહે આપણે 5 દાંતેથી શાહ પણ નાખેલા બરાબર। અને પાણી છે થોડુંક, તો શું છે કે 3 કટકામાં આપણે વાવવાના છે માંડવી વાવવાનું છે। અને માંડવી વહેલી તકે ટૂંકમાં એક હારે બધા ખેતરમાં ભેગું ન થાય મોસમ, એટલા માટે અત્યારે થોડુંક પાણી છે તો ઓરવણું કરીએ છીએ। તો મિત્રો શું કહેતો તો યાર ભૂલાઈ ગયું, ફોન આવી ગયો હતી। તમે અત્યારે આમાં જોઉં કે શાહ આપણે નાખી દીધા છે ને પારા બંધાય છે ઓરવણું, કેમ કે બધાય ઓલા ના થાય ગાયરે બરાબર, ટૂંકમાં બધા ખેતરમાં ગાયરે ઓલું ન થાય, આપણે ભીંહ ના પડે એના માટે અમે પારા બાંધીએ છીએ। અને અહીંથી પારા સુધરે એવું લાગ્યું છે બરાબર, પણ તોય ટન તો છે જ, જો એવા સીધા તો નથી થયા પણ હાલી જાય મિત્રો બરાબર। કારણ કે ઓલું કે ગોળે કે સીધા શાહ હોય ને તો ભગવાન હંહરવા વયા જાય, ને ઓલા આડા ત્રાહા બાંગા હોય ને તો એમાં રોકાય સમજ્યા। તો એટલા માટે થોડાક ત્રાહા પણ નાખવા પડે છે મિત્રો। કોશિશ તો કરી હતી કે પૂરા સીધા કરવાની, પણ ન થયા તો ન થયા, હાલી જાય। કારણ કે આપણે જે દાણા વાવશું એ તો સીધા જ ઉગવાના છે, એ તો કંઈ ત્રાહા બાંગા ઉગવાના નથી મિત્રો। તો કહેવાનો મારો એટલો જ મતલબ છે કે અત્યારે પારા બાંધીએ છીએ, જોઈ લો કઈ રીતના બાંધીએ। આ બમ્પર ફિટ કર્યું છે બરાબર, અને હોળની જારીએ નાખ્યા છે। આ વચારે આશા પારા કરવાના છે, કેમ કે પાછા પારા ભૂંહી નાખવાના છે। જ્યારે વવાતું જાય છે ને ત્યારે પારા ભૂહાતા પણ જાહે એટલા માટે। અને આ રીતના આપણે કામકાજ કર્યું છે મિત્રો। તમને વિડીયો ના દેખાડી શક્યો કે અમે પારા કઈ રીતના મતલબ શાહ કઈ રીતના નાખ્યા બરાબર, પણ નેક્સ્ટ વિડીયોમાં તમને દેખાડે કે કઈ રીતના શાહ નખાય એની આખી પ્રોસેસ તમને કહે બરાબર। તો મિત્રો આ વિડીયોને પણ સપોર્ટ કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ ઠોકી નાખો, અને લાઇક ઠોકો અને કમેન્ટ કરો કે તમે શાહ નાખી લીધા છે। આવજો।